નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। એક બિઝનેસમેન તરીકે, એક વેપારી તરીકે તમે કર્મચારીના હિતમાં હોય તેવા બધા જ નિર્ણયો લઈ રહ્યા છો, કર્મચારીને બધી જ સવલતો આપી રહ્યા છો, પરંતુ તેમ છતાં કર્મચારી કંપનીમાં ટકતા નથી। આ એક એવી પરિસ્થિતિ છે જે વેપાર કરતો દરેક વેપારી કે કંપની ચલાવતા દરેક માલિક ફેસ કરી રહ્યા છે, રાઈટ? અને આવી જ ઉલટી બીજી એક એવી પરિસ્થિતિ છે કે કર્મચારી પણ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરતો હોય, તનતોડ મહેનત કરતો હોય, પોતાનું 100% આપતો હોય, તેમ છતાં તે કંપનીના માલિકથી કે કંપનીના નીતિ નિયમોથી ખુશ ન હોય, ક્યાંક એની કે ક્યાંક એના કામની કદર ન થતી હોય, જેના કારણે આવા કર્મચારી વારંવાર પોતાની જોબ છોડી દેતા હોય છે અને એના કારણે કંપનીને તો નુકસાન થાય જ છે, પરંતુ સાથોસાથ ખુદ કંપનીના કર્મચારીને પણ નુકસાન થતું હોય છે। આ પરિસ્થિતિ માટે માલિક પણ જવાબદાર છે અને કર્મચારી પણ એટલો જ જવાબદાર છે। ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થવાના ઘણા બધા કારણો જવાબદાર હોતા હોય છે અને આવી પરિસ્થિતિ ઊભી ન થાય અથવા તો જો આવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો તેને કેવી રીતે હેન્ડલ કરવી, એવો તો શું ઉપાય કરવો કે જેથી કંપનીને પણ નુકસાન ન થાય અને કર્મચારીનો પણ ફાયદો થાય? પણ આ ઉપાય બતાવશે કોણ, એવો સવાલ પણ ચોક્કસ થતો હશે, થાય છે ને? પણ આટલી ચિંતા શું કામ કરવાની? આપની સાથે મંતવ્ય ન્યૂઝની સાથોસાથ મેનેજમેન્ટ ગુરુ છે ને। બિઝનેસને લગતા આજના 8મા એપિસોડમાં આજે આપણે વાત કરવાના છીએ બિઝનેસના કર્મચારીઓ ટકતા કેમ નથી તેના કારણો અને ઉપાયો વિશે। તો થઈ જાઓ તૈયાર ને હવે કરીશું કાર્યક્રમ શરૂ, જેનું નામ છે મેનેજમેન્ટ ગુરુ। તો બિઝનેસના માર્ગદર્શન સાથે મંતવ્ય ન્યૂઝમાં ઉપસ્થિત છે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય। જે ભાવેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ હિરલ। ભાવેશભાઈ, આજે આપણે બિઝનેસનો 8મો એપિસોડ કરવા જઈ રહ્યા છે, એટલે જેવી રીતે મેં પેલા અગાઉ વાત કરી, સવાલ ચોક્કસ ઊભો થાય છે કર્મચારીને લઈને કે બિઝનેસમાં કર્મચારીઓ ઘણી વખત એવું બનતું હોય છે કે મોટાભાગે ટકતા નથી હોતા, આવે છે ને થોડોક ટાઈમ રહે છે ને પછી જતા રહેશે। તો બિઝનેસમાં આવી રીતે કર્મચારીઓને ન ટકવાનો જે આ એક મુદ્દો છે એનું કારણ શું અને જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે તો એના ઉપાયો શું? આજનો ટોપિક તો ખરેખર બહુ સરસ છે, કારણ કે જે બિઝનેસમાં કર્મચારીઓ લાંબા સમય સુધી ન ટકે એ બિઝનેસ પણ ન ટકી શકે। એટલે આપણે એક વસ્તુ પહેલાં તો વિચારીએ કે કર્મચારીઓ એટલે કોણ છે? કર્મચારીઓ એક એને જો ડિફાઇન કરવા હોય તો ઓર્ગેનાઇઝેશનમાં કર્મચારીઓનું મહત્ત્વ બહુ અનેરું છે અને ઓર્ગેનાઇઝેશન એટલે ગ્રુપ ઓફ પીપલ વર્કિંગ ફોર અ કોમન ગોલ। એટલે કર્મચારીઓ જે કોમન ગોલ માટે કામ કરે છે અને કંપનીના હિતમાં અથવા તો બિઝનેસને ગ્રોથ કરવા માટેનું કામ કરે છે। હવે આ જ કર્મચારીની સ્ટેબિલિટી જો ચિંતાનો વિષય બને કંપની માટે તો કંપનીની ગ્રોથની પણ સ્ટેબિલિટી ઉપર શંકા અને સવાલ ઊભા થઈ જાય છે। એટલે કર્મચારી એક જ કંપનીમાં લાંબો સમય સુધી કેમ નથી ટકી શકતો? એના કારણો બધા વિવિધ છે, પરંતુ હું તમને જો ગ્લોબલની વાત કરું તો ડેવલપ્ડ કન્ટ્રીઝમાં એક કર્મચારી 6 થી 7 વર્ષ સુધી એક જ કંપનીમાં ટકી રહે છે, જ્યારે ભારત જેવા વિકસિત દેશમાં જ્યાં ઇકોનોમીનો ગ્રોથ રેટ 7%થી વધારે છે, એવા કન્ટ્રીમાં કર્મચારીઓ નોર્મલી 2 વર્ષ અને 8 મહિનાથી વધારે ટકતા નથી। આ એવરેજની વાત કરું છું। એટલે એવું લાગે કે દર લગભગ 3 વર્ષે એક કર્મચારી પોતાની જોબ છોડીને બીજી કંપનીમાં જાય છે। આનાથી કંપનીની સ્ટેબિલિટી અને કંપનીની જે એક પ્રકારનો જે ફ્લો હોય, કર્મચારી જ્યારે કંપનીમાં જોડાય ત્યારે 5 થી 6 મહિના તો એને સ્ટેબલ થવામાં લાગે છે, કંપનીને અન્ડરસ્ટેન્ડ કરવામાં લાગે છે, ઓર્ગેનાઇઝેશનને અન્ડરસ્ટેન્ડ કરવા માગે છે। એ બિઝનેસ નાનો હોય કે મોટો, પરંતુ જ્યારે પણ કર્મચારી એક કંપની છોડી અને બીજી કંપનીમાં જાય ત્યારે ચોક્કસ એને થોડો ટાઈમ લાગે છે સ્ટેબલ થવામાં અને એનું ખરું પરફોર્મન્સ તો 8 મહિના પછી જ દેખાય। એટલે જ્યારે કંપનીનો કર્મચારી પીક પોઈન્ટ પર હોય 2 વર્ષ પછી અને એનું પરફોર્મન્સ મેક્સિમમ લેવલે હોય ત્યારે જ ભારતીય કર્મચારી 2 વર્ષ અને 8 મહિનામાં જોબ છોડી દે છે। એટલે એ જે કામ કરતો હોય, જે અથવા તો જે કાર્ય કરતો હોય એ કાર્યમાં નાનકડો બ્રેક આવી જાય છે। અને બીજી એક મહત્ત્વની વાત કરું, ભારતમાં 2 વર્ષ અને 8 મહિનાનો એવરેજ ટાઈમ છે, પરંતુ ગુજરાતમાં
યુ વિલ બી સરપ્રાઇઝ, તમને થોડો શોક લાગશે કે આ ગાળો ખાલી 2 વર્ષનો છે. એટલે ગુજરાતનો કર્મચારી એક જ કંપનીમાં 2 વર્ષથી ટકતો નથી. આ ખરેખર બહુ ચિંતાનો વિષય છે ગુજરાતી કંપનીઓ માટે. હવે કર્મચારીઓ કેમ ટકતા નથી, એટલે એના માટે કોણ જવાબદાર છે અને એના માટે શું કરવું જોઈએ, એના વિશે આપણે ચર્ચા કરીશું. પરંતુ આ મેં તમને ઓવરઓલ આઈડિયા આપ્યો. જી બિલકુલ. ભાવેશભાઈ, કર્મચારીઓ જે નોકરી છોડે છે એની પાછળનું કારણ માત્ર ને માત્ર પગાર વધારો કે બીજું કંઈ હોઈ શકે, તમે શું માનો છો? એક તાજેતરમાં એક ભારતની જે ટોપ 4 જે ફર્મ કહેવાય છે, જે લોકો સર્વેનું કામ કરે છે, એ ટોપ ફર્મમાંથી 2nd નંબરની ફર્મે એક સર્વે કર્યો કે ભારતીય કર્મચારીઓને જ્યારે નોકરી છોડવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તમને ફરીથી એક શોક લાગે એવી વાત કરું કે 78% જેટલા કર્મચારીઓ એવું કીધું કે અમે પગાર વધારાના લીધે કંપની છોડતા નથી, પરંતુ અમારું રેકગ્નિશન નથી થતું, અમારું રિસ્પેક્ટ જળવાતું નથી, અમને પ્રોપર રોલ નથી, અમને પ્રોપર કંપનીમાં સ્ટેબલ થવા દેવામાં નથી આવતા અને અમારું કંપનીનું કલ્ચર બરાબર નથી. એટલે 78% કર્મચારીઓ આવા બધા પ્રકારના કારણોને લીધે કંપની છોડીને જાય છે. ખાલી 20% 20-22% કર્મચારીઓ સેલરી હાઇકને લીધે જોબ છોડીને જાય છે. ગુજરાતમાં પણ આ જ રેશિયો છે. એટલે જ્યારે કંપનીની વાત આવે કર્મચારીઓને સ્ટેબિલિટી કે રિટેન્શનની, ત્યારે કંપનીના લીડરશિપે અથવા તો હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટે એ વસ્તુની નોટ કરવી પડે કે કર્મચારીઓ ખાલી સેલરીને લીધે છોડી જતા નથી. પોતાની ઇનએફિશિયન્સી બતાવવા માટે કદાચ HR ડિપાર્ટમેન્ટ એવી વાતો કરે કે બાજુવાળી કંપની વધારે પૈસા આપે છે, આપણે ઓછા આપીએ છીએ, આપણું સેલરી સ્ટ્રક્ચર થોડું ફ્રેન્ડલી નથી, આપણા સેલરીના જે સ્કેલ છે બીજી કંપનીઓ કરતાં ઓછા છે. આવા બધા કારણો આપી શકે HR ડિપાર્ટમેન્ટ. પરંતુ ખરેખર હકીકત એવી છે કે ખાલી 20% જ કર્મચારીઓ સેલરી વધારાને લીધે કંપની છોડીને જાય છે, જ્યારે બાકીના 80% જેટલા કર્મચારીઓ કંપની છોડવાનું કારણ મોટાભાગે એમનું બોસ અથવા તો એમનું કલ્ચર અથવા તો એમને જ્યારે રેકગ્નિશન ન મળતું હોય તેવા વિવિધ કારણો છે. એટલે કર્મચારી તો પોતાનું 100% એ કંપનીમાં આપતો જ હોય છે, પરંતુ આવા થોડાક કારણોને કારણે કદાચ છોડી દેતો હોય. એટલે સવાલ એક એવો ઊભો થાય ભાવેશભાઈ કે જો કર્મચારી આટલું સારી રીતે કામ કરતો હોય અને પછી છોડીને જાય છે તો આવી પરિસ્થિતિમાં કંપનીને પણ કંઈક તો નુકસાન થતું હશે. ચોક્કસ. ફરી પાછો હું તમને ડેટા આપું કે જ્યારે તમારે એક કર્મચારીને રિપ્લેસ કરવો પડે ત્યારે કંપનીનું જે મેન પાવર કોસ્ટ હોય એના 2-3% આ ખર્ચામાં, રિપ્લેસમેન્ટના ખર્ચામાં કંપનીને 2-3% જેટલી કોસ્ટ કંપનીને કર્મચારીને રિપ્લેસમેન્ટ કરવા માટે થાય છે. એટલે રિપ્લેસમેન્ટની કોસ્ટ બહુ હાઈ છે. નોર્મલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં મેન પાવર કોસ્ટ 8% જેટલી હોય છે અને સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં મેન પાવર કોસ્ટ 20% જેવી હોય છે. અને આમાં 2-3% જેટલો તમને ફેરફાર દેખાય એટલે બહુ મોટી ઘટના કહેવાય. એટલે કંપની માટે બહુ જ જરૂરી છે કે કર્મચારીઓ સ્ટેબલ રહે, પરફોર્મ કરતા રહે અને કંપની જોડે ગ્રોથ સાથે જોડાઈ રહે. એટલે કર્મચારી જ્યારે કંપની છોડવાનું નક્કી કરે ત્યારે કદાચ પોતાને તો ફાયદો કે નુકસાન હોઈ શકે, પરંતુ કંપનીને તો ચોક્કસ નુકસાન થાય છે. અને એમાં પણ જ્યારે પરફોર્મર કરતો કર્મચારી કંપની છોડીને જાય ત્યારે કંપનીને ભારે નુકસાન થાય છે. કારણ કે અને ઘણા બધા એક્ઝામ્પલ આપું તમને કે એક કર્મચારી એક કંપનીમાં પરફોર્મ કરતો હોય, પરંતુ એ જ કર્મચારી બીજી કંપનીમાં એવરેજ કર્મચારી બની જાય છે. એના રીઝનો અલગ છે, પરંતુ સારો પરફોર્મ કરતો કર્મચારી મેળવવો કંપની માટે બહુ ડિફિકલ્ટ છે. એટલે જ્યારે તમે કર્મચારી માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, એમને ટ્રેનિંગ આપી હોય, પ્રોપર ઇન્ડક્શન આપ્યું હોય, પ્રોપર સેટલ તમે જ્યારે કર્મચારીને કરતા હોય અને જ્યારે કર્મચારી પરફોર્મન્સના પીક લેવલ પર હોય અને જો છોડીને જાય તો કંપની માટે આ પારાવાર નુકસાન અને વેદના કહી શકાય. જી બિલકુલ. આપણે નુકસાનની અત્યારે વાત કરી, જેમ ફાયદો બંને બાજુ હોય છે તો એમ નુકસાન પણ બંને બાજુ હોય. ઘણી વખત એવું પણ થતું હોય કે કર્મચારીને પણ ખુદ નુકસાન થતું હોય, તો કર્મચારીને કેવા પ્રકારનું નુકસાન થાય? અહીં બી હું તમને ડેટા આપું કે જ્યારે કર્મચારી એવું નક્કી કરે કે મારે આ જોબ છોડીને બીજી જોબ લેવી છે, ત્યારે 10માંથી 5 કર્મચારીઓ ખોટું ડિસિઝન લેતા હોય છે. એટલે 100માંથી 50% કર્મચારીઓ ખોટું ડિસિઝન લેતા હોય છે. ખોટું ડિસિઝન કેમ? શેના માટે? કદાચ એમને થોડો રાઇસ મળતો હશે બીજી કંપનીમાં, પરંતુ એ કંપનીનું કલ્ચર અલગ હશે, લેટ વર્કિંગ હશે, પ્રોપર જોબ રોલ નહીં હોય. અત્યારે જે કંપનીમાં કામ કરે છે ત્યાં પ્રોપર રેકોગ્નિશન હોય, પૂરા સેટલ હોય
આજુબાજુવાળા જોડે સારી ફ્રેન્ડશિપ થયેલી હોય, પિયર્સ જોડે સારા સંબંધ હોય, બીજા ડિપાર્ટમેન્ટ જોડે સારા સંબંધ હોય, પરંતુ એ જ કર્મચારી જ્યારે બીજી કંપનીમાં જોડાય ત્યારે ફરીથી આને એકડે એકથી બધું ચાલુ કરવું પડે છે. નવું કલ્ચર છે, નવા લોકો છે, નવી સિસ્ટમ છે, નવી પ્રોસેસ છે, નવું મેનેજમેન્ટ છે, નવો બોસ છે, એટલે ફરી પાછું કર્મચારીએ આ બધું એડજસ્ટ કરવાનું ચાલુ કરવું પડે અને એમાં 50% શક્યતા એવી રહેલી હોય છે કે કર્મચારી એડજસ્ટ થઈ શકતો નથી અને થોડા જ વખતમાં કર્મચારીને એવું ફિલિંગ થવા માંડે છે કે મેં ખોટું ડિસિઝન લીધું છે અને ફરી પાછો કર્મચારી કાં તો પાછો એ પોતાની જે આગળની કંપનીમાં જવાની કોશિશ કરતો હોય છે અથવા તો બીજી કંપનીમાંથી ફરી પાછો છોડવાની વાત કરતો હોય છે. એટલે આવા બધા કારણોને લીધે એટ્રિશનનો રેશિયો વધતો જ જાય છે. અને હું તમને બીજું એક ડેટા આપું. ગુજરાતમાં એટ્રિશનનો રેશિયો એટલે કર્મચારી છોડવાની જે સંખ્યા છે એનો રેશિયો લગભગ 22% છે, જે ભારતના એટ્રિશન રેશિયો 12% જ છે. એની સરખામણીમાં ગુજરાતમાં બહુ છે. એટલે ગુજરાતનો કર્મચારી નોકરી જલ્દી છોડીને જાય છે. એટલે ગુજરાતના એન્ટરપ્રેનર્સ તો બધા વિશેષ છે, બિઝનેસ માઇન્ડસેટ છે બધાનું, અને ગુજરાતનો કર્મચારી કંપની છોડીને જાય ત્યારે ઘણા બધા કારણો હોય છે, પરંતુ ગુજરાતના કર્મચારીઓમાં એટ્રિશન બહુ હાઈ છે. એટલે જે બધી કંપનીઓ છે એમના માટે આ ખરેખર ચિંતાનો વિષય કહી શકાય. જી બિલકુલ ભાવેશભાઈ, જ્યારે પણ કોઈ કર્મચારી કોઈ કંપનીમાં જોઈન કરે ને ત્યારે બધું જ કામ, એની કામગીરી શું હશે બધું જોઈને નક્કી કરતા હોય છે. પોતાનું ગમતું કામ હોય ત્યારે કંપની જોઈન કરતા હોય છે. પણ થોડોક સમય થાય ને ભાવેશભાઈ, એટલે પછી એ જ કર્મચારીને પોતાના જ કામથી સેટિસ્ફેક્શન ના મળે, એ અનસેટિસ્ફાઈડ રહેતો હોય છે, પોતાના કામનો એને સંતોષ ના હોય અને ઘણી વખત કેવું થાય કે પોતાનું જ કામ એને બહુ બોરિંગ લાગવા લાગે. એટલે આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય છે તો એની પાછળ તમે કયા જવાબદાર કારણો જુઓ છો? કર્મચારીને પોતાનું કામ બોરિંગ લાગે ને ત્યારે કર્મચારી પોતે રિસ્પોન્સિબલ છે. પહેલાં તો કેમ રિસ્પોન્સિબલ છે? કારણ કે કર્મચારીએ પોતાનું જોબને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે, ડિટેલિંગમાં જવા માટે, આઉટસ્ટેન્ડિંગ કામ કરવા માટે, શ્રેષ્ઠ કામ કરવા માટે એને એક જોબ રોલ આપવામાં આવ્યો છે. આ જોબ રોલમાં એક્સલન્સી કર્મચારી લાવી શકે, પરંતુ મોટાભાગના કર્મચારીઓ એને બોરિંગ એક્ટિવિટીઝ અથવા રૂટીન એક્ટિવિટીઝ તરીકે જોતા હોય છે. પરંતુ જો તમે નક્કી કરો કે મારું કામ કોઈ પણ હોઈ શકે, એ કામને હું કેવી રીતે શ્રેષ્ઠ લાવું, લોકો મને આ કામથી ઓળખે અને મારા કામને હું એવી રીતે એસ્ટાબ્લિશ કરું કે લોકો મારી જોડેથી શીખે, નોટ મારી કંપનીમાં એટલું જ નહીં પરંતુ ઇન્ડસ્ટ્રી બી મારા કામથી, મારા જે કામ છે એની રેકોગ્નાઇઝ કરે અને શીખે. એટલે કર્મચારી જ્યારે એવું ફીલ કરે કે મને બહુ બોરિંગ લાગે છે, એટલે પહેલી જવાબદારી કર્મચારીની છે કે પોતાના કામને એણે સરસ રીડેવલપ નથી કર્યું કે ઇન્ટરેસ્ટિંગ નથી બનાવ્યું. બીજું કે કર્મચારીનો બોસ પણ એટલો જ રિસ્પોન્સિબલ હોય છે કે જ્યારે માણસને તમે એકનું એક કામ તમે લાંબો સમય સુધી આપો તો એ નેચરલ હ્યુમન ટેન્ડન્સી છે કે એને થોડું બોરિંગ લાગે. એટલે બોસની કે મેનેજરની ફરક છે કે એના કામમાં કંઈ ને કંઈ નવા પ્રોજેક્ટ્સ આપે, નવું ઇન્ટરેસ્ટિંગ બનાવે, નવા ટાસ્ક આપે, ગ્રુપ ડિસ્કશન કરાવે, ગ્રુપ પ્રોજેક્ટ આપે. એટલે તમારે જ્યારે કર્મચારીના કામને ઇન્ટરેસ્ટિંગ બનાવવું હોય ત્યારે મેનેજર કે બિઝનેસ લીડરની ફરજ બને છે કે કર્મચારીના કામને થોડું ડાયવર્સિફાય કરે, થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવે, થોડું ટાન્જિબલ બનાવે. અને કોઈક વખત જ્યારે તમને એવું લાગે કે તમારા કર્મચારી જોડે 50%થી વધારે કામ નથી, તો એઝ અ લીડર કે બિઝનેસ મેનેજર તરીકે તમારી ફરજ છે કે એ કર્મચારીને એડિશનલ રોલ આપો. જો એક જ કામ એ માણસની કર્મચારીની એક્સપર્ટાઇઝ 6 મહિના, 12 મહિનામાં કે 2 વર્ષમાં કે 3 વર્ષમાં આવી જતી હોય તો તમારી ફરજ છે કે આ કામની ઉપરાંત એને બીજું કંઈ કામ આપવું. જ્યારે પણ કર્મચારીને નવું કામ આપવામાં આવે ત્યારે તમે જોયું હશે કે એનામાં ઉત્સાહનો સંચાર થાય છે. એટલે મેનેજરની ફરજ છે કે આ ઉત્સાહને જાળવો, સંચાર કરતા રહેવું અને નવું કામ આપવું, જોબ રોટેશન કરવું, જોબ એનરિચમેન્ટ કરવું અને કર્મચારીને પોતાનું કામ ઇન્ટરેસ્ટિંગ લાગે એવા પ્રયત્નો કરવા એ મેનેજરની જવાબદારીમાં બને છે અને દરેક મેનેજરે આ ચોક્કસ કરવું જોઈએ. જો બિલકુલ ભાવેશભાઈ, ઘણી વખત કેવું થાય કે કોઈ કર્મચારી કોઈ કંપની જોઈન કરે ને એટલે થોડોક સમય થાય ને પછી એને બીજી કોઈ કંપનીમાં થોડો પગાર વધારો મળે કાં તો કોઈ પોઝિશન મોટી મળે એટલે શું કરે, તરત જમ્પ મારી દે, બીજી આ કંપની છોડીને બીજી કંપનીમાં લાગી જાય અને આવું એ અવારનવાર કરે. એટલે દર વર્ષે ઘણો રેશિયો એવો હોય કે દર વર્ષે કોઈ કર્મચારી કંપની બદલ્યા કરે, જોબ બદલ્યા કરે. તો આવી રીતે દર વર્ષે જોબ બદલવી એ કેટલું યોગ્ય કહેવાય? જરા પણ યોગ્ય નથી. અને જ્યારે પણ કર્મચારી 1 વર્ષે કે 1.5 વર્ષે
પોતાની કરંટ જોબ છોડીને જાય છે ત્યારે એટલું ચોક્કસ છે કે એ પોતાના પગ ઉપર કુહાડી મારી રહ્યો છે. કેમ? કારણ કે એનું પોતાનું પ્રોફાઇલ, પોતાનો રિઝ્યુમે બગાડી રહ્યો છે. જ્યારે પણ તમે જ્યારે નવી કંપનીમાં જોબ માટે જશો ત્યારે ઇન્ટરવ્યૂ લેનાર ચોક્કસ એ વસ્તુ જોશે કે આ કર્મચારી કેટલો સ્ટેબલ છે. અને તમે દર વખતે કંપની છોડવા માટે અલગ અલગ રીઝન ના બતાવી શકો. એટલે કર્મચારીની ફરજ બને છે કે ઘણી વખત નવા કલ્ચરમાં એડજસ્ટ કરવું થોડું ડિફિકલ્ટ પણ હોય, પરંતુ આ શાંતિ રાખી આ કલ્ચરને એડોપ્ટ કરવું. અને જ્યારે પણ કર્મચારી નવી કંપની જોડાય ત્યારે પાછળની કંપનીમાં અથવા તો મારી પાછલી કંપનીમાં શું ચાલતું હતું એની કમ્પેરિઝન ના કરે. જ્યારે તમે આ નવી કંપનીમાં જોડાયા છો ત્યારે નવી કંપનીની સિસ્ટમ, નવી કંપનીની પોલિસીસ, નવી કંપનીનું કલ્ચર, નવા કંપનીના જે બોસ છે એનું બિહેવિયર, કંપનીનું મેનેજમેન્ટનું બિહેવિયર, આ બધાનો રસપૂર્વક ડિટેલમાં અભ્યાસ કરીને એડજસ્ટ થવાનો પ્રયત્ન કરવો. જો તમે એક નવી કંપનીમાં જો તમે શાંતિથી 12 મહિના જો કાઢી નાખ્યા તો તમે એ કંપનીમાં લાંબા સમય સુધી સક્સેસફુલ રહેશો એની શક્યતાઓ બહુ વધી જાય છે. એટલે એક કર્મચારીની ફરજ બને છે કે એક કંપનીમાં ઓછામાં ઓછા 4 થી 5 વર્ષ તો મિનિમમ રહેવું જ જોઈએ. અને જો રહે તો જ એનું પરફોર્મન્સનું પીક, જ્યારે કર્મચારીને પોતાને પણ એવું લાગે કે હું પરફોર્મર છું, અને જ્યારે એવી માર્કેટની ઓપોર્ચ્યુનિટીઝ લાગે કે ભાઈ મારે હવે મારું જે મને અત્યારે સેલરી મળે છે, મારો જે ગ્રોથ થવો જોઈએ એ થયો નથી, તો કર્મચારીની ફરજ છે કે પોતાના મેનેજર જોડે કે લીડર જોડે અથવા તો HR જોડે બહુ ઓપનલી વસ્તુ ડિસ્કસ કરી શકાય કે મારું માર્કેટ રેકગ્નિશન આટલું છે એવું મને લાગે છે અને મારી પોતાની કરંટ કંપનીમાં મને કદાચ ઓછું છે એવું લાગે છે. તો કર્મચારીએ આ વાત બહુ ઓપન દિલથી અને એક્સપ્રેસ કરવી જોઈએ. મેં જોયું છે કે ભારતીય કર્મચારીઓ, ખાસ કરીને ગુજરાતી કર્મચારીઓ શાય છે, એ બહુ એક્સપ્રેસ નથી કરતા. અને જ્યારે એમને બીજી જોબ ઓપોર્ચ્યુનિટી મળે, એ ઓફર લેટર એક્સેપ્ટ કરે અને જ્યારે રાજીનામું મૂકે ત્યારે ચોક્કસ ખુલ્લા દિલથી બોલે કે ભાઈ મારો સેલરી ઓછો હતો અથવા તો મારું આ રીઝન હતું એટલા માટે હું છોડી માગું છું. પરંતુ મારી સૌ કર્મચારી મિત્રોને વિનંતી છે કે તમે જ્યારે પણ આવો વિચાર કરો કે મારે કંપની છોડવી છે, એ પહેલાં તમે ઓપન દિલે બિઝનેસ લીડર, મેનેજર કે HR ડિપાર્ટમેન્ટ જોડે ખુલ્લા દિલથી ચર્ચા કરો. કારણ કે આપણો રેશિયો, ગુજરાતનો રેશિયો બહુ જ વધારે છે. એટલે આપણી બધાની ફરજ છે કે આખી ઇકોનોમીને જો સ્ટેબલ બનાવી હશે તો કર્મચારીને સ્ટેબિલિટી આપવી પડશે અને દરેક કર્મચારીએ પોતે રિસ્પોન્સિબલ બનવું પડશે. એટલે કંપની છોડવું એક તમને લાગતું હશે કે બહુ સહેલી વાત છે, પરંતુ તમારું પોતાનું બી નુકસાન થઈ રહ્યું છે, કંપનીનું બી નુકસાન થઈ રહ્યું છે અને ઓવરઓલ ઇકોનોમીનું નુકસાન થઈ રહ્યું છે. જી બિલકુલ ભાવેશભાઈ, તમે જે વાત કરી કે કોઈ એક કર્મચારી હોય ને એને 4-5 વર્ષ એક જ જગ્યાએ કાઢી નાખવા પડે, મહેનત કરવી પડે તો એનો એક પ્રોગ્રેસ થાય. બીજી એક વાત તમે એ કરી કે મોકળાશથી એમને પોતાના માલિક સાથે કે HR સાથે ડિસ્કસ કરવું પડે કે એમની આ રિક્વાયરમેન્ટ છે, એમને આ પગાર વધારો જોઈએ છે કે વોટેવર. પણ ઘણી વખત કેવું થતું હોય ભાવેશભાઈ કે 4-5 વર્ષ કોઈ કંપનીના કર્મચારી એક જ જગ્યાએ કાઢી નાખ્યા, હવે એનો જે પગાર છે અને એની પછી જે નવા એમ્પ્લોય આવે છે, જે નવા કર્મચારીને કંપની રાખે છે, એના કરતાં એનો એક્સપિરિયન્સ ઓછો છે, એના કરતાં એનું કામ ઓછું છે, પણ પગાર વધારો છે. હવે આવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કેવા પરિણામો આવે? તમે જો 80-20ના પ્રિન્સિપલ વિશે સાંભળ્યું હોય ને તો કંપનીમાં 20% કર્મચારીઓ છે જે આઉટસ્ટેન્ડિંગ હોય છે અને એમનો ગ્રોથ થાય જ છે. એટલે જ્યારે તમને એવું લાગે કે મારો ગ્રોથ નથી થતો, મેં 5 વર્ષ કામ કર્યું છતાં પણ, એટલે આજુબાજુ ક્યાંય જોવાની જરૂર નથી, તમારી પોતાની ઉપર જ જોવાની જરૂર છે કે મારો ગ્રોથ કેમ નથી થતો, મારામાં એવું શું છે કે મારો ગ્રોથ નહોતો, મારું કન્ટ્રીબ્યુશન ઓછું છે, મેં જે કામ સોંપવામાં આવ્યું છે એ મેં આઉટસ્ટેન્ડિંગ એપ્રોચથી કર્યું છે, હું એવરેજ કર્મચારી છું કે એક્સલન્ટ કર્મચારી છું, મારી કોમ્પિટન્સી, સ્કિલ્સ, નોલેજ, મારું જે જોબ છે એ પ્રમાણે છે કે ઓછું છે. એટલે જો તમે એક્સલન્ટ કર્મચારીની કેટેગરીમાં જો આવો તો કોઈની તાકાત નથી કે તમારા ગ્રોથને રોકી શકે. અને કંપનીઓ કંઈ મૂર્ખ નથી, જ્યારે પણ એમને લાગે કે આ કર્મચારીનું પરફોર્મન્સ એક્સલન્ટ છે ત્યારે ચોક્કસ રેકોગ્નિશન આપશે, ચોક્કસ પ્રમોશન આપશે, ચોક્કસ સેલરીનો રાઇઝ કરશે. પરંતુ જો તમે એવરેજ કામ કરતા રહેશો, સવારે આવો, બપોરે જમી, ટિફિનમાં લંચ કરી અને સાંજે છૂટા 5 ટાઈમ થાય ઘડિયાળની રાહ જોતા નીકળી જાઓ, તો પછી તમે એવરેજ કર્મચારીની કેટેગરીમાં, જે 80% કર્મચારીઓ એવરેજ કર્મચારીઓ કહેવાય છે, એ કેટેગરીમાં જો તમે આવતા હશો તો તમારી ગ્રોથ થવાની શક્યતા બહુ ઓછી છે, અથવા તો ગ્રોથ થશે તો બહુ ઓછો થશે. એટલે તમારા ગ્રોથ માટે જો તમે પોતે જ રિસ્પોન્સિબલ છો, આ તમારા મગજમાં તમારે ઠસાવો અને
મારા ગ્રોથ માટે હું શું કરી શકું, હું શું નોલેજ લઈ શકું, હું શું લર્નિંગ કરું છું, મારું જે પર્સનાલિટી છે હું એને કેવી રીતે ચેન્જ કરું. એક કર્મચારી કે હું એક પ્રોફેશનલ માણસ છું અને મારા લાઈનમાં શ્રેષ્ઠ માણસ કોણ છે એના જોડેથી હું શું શીખી શકું છું. મારી જોડે સારો મેન્ટર છે જે મને હેલ્પ કરે છે. સારા મેન્ટર શોધો, સારા ટ્રેનિંગ લો, સારા ટ્રેનર શોધો. એટલે જો તમે નક્કી કરો કે મારે મારો પોતાનો વિકાસ કરવો છે તો તમને કોઈ નહીં રોકી શકે. પરંતુ જો તમારે શાંતિવાળી જો લાઈફ જોઈતી હોય તો પછી તમે એવરેજ કર્મચારીની કેટેગરીમાં આવો છો. જો તમારે એક્સલન્ટ કર્મચારી બનવું હોય તો તમારે આઉટસ્ટેન્ડિંગ થિંકિંગ કરવું પડશે, ઇનોવેટિવ બનવું પડશે અને એક્સલન્ટ કન્ટ્રીબ્યુટર બનવું પડશે. જી બિલકુલ. કર્મચારીને અવારનવાર એવું થતું હોય કે હું નવી કંપનીમાં જાઉં કે હું નવી જોબ કરું, હું નહીં કંઈક નવું કરું. પણ તમે જેમણે ગુજરાતના જે નોકરીના કે રેશિયોની જે વાત કરી, ગુજરાતમાં નવી નોકરી મેળવવી એ કેટલી સહેલી કે કેટલી મુશ્કેલ? તમને એક ડેટા ફરીથી આજે બહુ બધા હું ડેટા તમને આપી રહ્યો છું કે ગુજરાતમાં અત્યારે 3 લાખ જેટલી જગ્યાઓ ખાલી છે. એટલે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કંપનીઓને સારા કર્મચારી નથી મળતા અને સારા કર્મચારીઓને સારી કંપની નથી મળતી. એટલે જોબ મેળવવી એ બહુ એટલી બધી બી ડિફિકલ્ટ નથી, પરંતુ બહુ સહેલું બી નથી. કારણ કે કંપનીઓ બી અત્યારે સભાન છે. કંપનીઓ પણ એમની ઇન્ટરવ્યૂની જે સ્ટાઇલ છે એમણે ઘણા સાયકોમેટ્રિક ટેસ્ટ અને પ્રોપર જ્યારે ઇન્ટરવ્યૂ લે ત્યારે પ્રોપર ચકાસીને કર્મચારીઓને લે છે. એટલે તમારે જ્યારે નક્કી કર્યું હોય કે મારે જોબ છોડવી છે તો બહુ વિચાર કરીને જોબ છોડવા માટે વિચારવું. કારણ કે નોકરી મેળવવી એટલી બી સહેલી નથી. છે જોબ વેકેન્સીસ બહુ છે પરંતુ જલ્દી નોકરી નથી મળતી. એટલે જ્યાં તમે જે કામ કરતા હો ત્યાં સફળતાપૂર્વક કામ કરો, મગજમાં શાંતિ રાખો, પોતાની જાતને બદલો અને શ્રેષ્ઠ આપો. એ જ મારા ખ્યાલથી દરેક કર્મચારીએ કરવું જોઈએ. જી બિલકુલ ભાવેશભાઈ, કંપની અને કર્મચારી આ બંને માટે આજની મેનેજમેન્ટ ગુરુની ટિપ્સ શું? અમારા દર્શક મિત્રોને આજે કયો ગુરુ મંત્ર આપશો તમે? ચોક્કસ. પહેલાં તો હું કર્મચારીને ટિપ્સ આપીશ કે મેં તમને જે 80-20 પ્રિન્સિપલની વાત કરી છે ને, તો તમે 20%ની કેટેગરીમાં આવવા જોઈએ. તમે એક્સલન્ટ બનો, તમારા કામને ઇનોવેટિવ બનાવો, આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રીબ્યુટ કરો, સિમ્પલ થિંકિંગ નહીં પરંતુ આઉટસ્ટેન્ડિંગ થિંકિંગ કરો, તમારા કામમાં વેલ્યુ એડિશન આપો. તમારા બોસ કે તમારા લીડરને હંમેશા એવું લાગવું જોઈએ કે આ કર્મચારી કદાચ જતો રહે છે તો મને બહુ મોટું નુકસાન થશે. જ્યારે તમે ટાન્જિબલ કન્ટ્રીબ્યુશન એટલે કે જે ગણી શકાય એવું કન્ટ્રીબ્યુશન આપશો તો કોઈ તમને છોડશે નહીં. એટલે હંમેશા શ્રેષ્ઠ બનો અને શ્રેષ્ઠતા આપો. કર્મચારીના બોસ અથવા તો બિઝનેસ લીડર અથવા તો માલિકને હું એવી સલાહ આપીશ, બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ પીપલ મેનેજમેન્ટ. લોકો હશે તો જ તમારો બિઝનેસ ચાલશે. કર્મચારીને સાચવો, જાળવો, એ લોકોને પેશનેટ બનાવો, પરફોર્મર બનાવો અને કર્મચારી તમારા ગ્રોથની સાથે કર્મચારીનો પણ ગ્રોથ થાય એ જોવાની જવાબદારી તમારી છે. જી બિલકુલ ભાવેશભાઈ, તમે અમારા દર્શક મિત્રોને બિઝનેસની આટલી સરસ માહિતી આપી બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો મિત્રો, મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય બિઝનેસના આજના 8મા એપિસોડમાં જણાવ્યા બિઝનેસના કર્મચારીઓને ન ટકવાના કારણો અને તેના ઉપાયો. દરેક પરિસ્થિતિમાં કર્મચારી કંપનીનો સાથ આપે તે માટે શું કરવું અને તેનું જે માર્ગદર્શન ભાવેશભાઈએ આપ્યું એ આશા છે કે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી જરૂર થશે. તો હવે તમે પણ જો કંપનીના માલિક છો કે તમે કંપનીના કર્મચારી છો તો આ માર્ગદર્શનના આધારે બંને એકબીજા સાથે તાલમેલ બનાવો. અને હાલ હું અહીં લઈ રહી છું વિરામ, પણ આવતા શુક્રવારે 5:30 વાગે ફરી મળીશું બજાર તેમજ બિઝનેસને લગતા નવા વિષય, નવી માહિતી અને નવા માર્ગદર્શનની સાથે. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.